ગ્રાન્ટમાં ભેદભાવ કરાતો હોવાનો ભાજપના ધારાસભ્યએ સ્વીકાર કર્યો। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનો એક વિડીયો વાયરલ થયો, જ્યાં વિપક્ષ હોય ત્યાં ગ્રાન્ટ ન મળે આ વાત કરતા તેઓ જોવા મળ્યા। પંચાયતમાં કોંગ્રેસની બેઠક હતી ત્યાં સુધી ગ્રાન્ટ નહોતી મળતી। ભાજપના સભ્ય બન્યા બાદ 15 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ। પત્રકારો ન હોય તો ખુલીને બોલી શકાય આ વાત શૈલેષ મહેતા કરતા જોવા મળ્યા। અને થોડા સમય પહેલા થુવાવીના સભ્ય કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા હતા। ત્યારે સ્નેહ મિલનના કાર્યક્રમમાં શૈલેષ મહેતાએ આપેલા આ નિવેદનનો હાલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પ્રમુખ સાહેબે કીધું અહીંયા 15-17 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી છે। સાહેબ જ્યારથી ભાજપમાં આવ્યા ત્યારથી જ એમને ગ્રાન્ટ મળે, સ્વાભાવિક છે ને। આપણી વિરુદ્ધ હોય તો ગ્રાન્ટ કઈને મળે? આટલી વાર અહીંયા તો મીડિયા નથી આજે, એટલે જરા બોલવાની થોડીક મજા આવે। તો મીડિયા હું ઉભો થઉં છું એટલે જો આ ચાલુ રહે કે ભાઈ બંધ કરી દે ને, આપણે લાઈવ કરવાની કોઈ જરૂર નથી। લાઈવ માંથી પછી એ મીડિયા વાળા લે છે, પછી એક કે છે કઈ પણ બોલીએ એટલે એક મર્યાદા આવી જાય છે। અને મર્યાદા ના હોય તો બોલવાની તમને સાંભળવાની મજા આવે, નહીં તો પછી તમે સાંભળવા આવ્યા હોય હું ધીરું ધીરું બોલું એટલે તમે કોઈ સજેશનમાં આવો તેમ નથી બોલતા। 2017 જેવું નથી બોલતા, એવું ને? કારણ કે હું જે બોલતો હતો 2017માં એના કારણે તો ચમરબંધીને ઘેર મોકલ્યો હતો આ વિસ્તાર। નહીં તો મેં કીધેલું કે જયારે હું આવ્યો ડભોઈમાં તે દિવસે નગરપાલિકામાં 36 માંથી 4 ભાજપના સભ્યો હતા, 4 ગણવાનું। તાલુકા પંચાયતમાં 20 માંથી 4 હતા, જિલ્લા પંચાયત 4 માં 0, એપીએમસી 0। અને આવ્યો ત્યારે એના લોકો એવું કહેતા તો ઉપર સેટિંગ થઈ ગયું છે અને હારવા માટે લઈ આવ્યા છે, એવું જ કહેતા હતા ને બધા કે હારવા માટે આવ્યા। અને મેં પગ મૂક્યો હતો દર્ભાવતી નગરીમાં ત્યારે કીધેલું લોકો ડભોઈને દુબઈ બનાવવા માંગીએ છીએ, હું દર્ભાવતી બનાવવા।